નમસ્કાર. સ્વરયોગના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી પ્રાચીન અને ગૂઢ વિદ્યા વિશે વાત કરવાના છીએ જે ખરેખર આપણા શરીર અને મન માટે એક શક્તિશાળી અને સૌથી સારી વાત એ છે કે એકદમ મફત આંતરિક ઔષધિ તરીકે કામ કરે છે. સીધા જ વિષય પર આવીએ તો શ્વાસ લેવાની આ પ્રાચીન પદ્ધતિ માત્ર આપણા ફેફસા પૂરતી જ સીમિત નથી, પણ તે આપણા મગજ અને ચેતના સાથે બહુ ઊંડી રીતે જોડાયેલી છે. આજના આ વિશ્લેષણમાં આપણી સફર કંઈક આ રીતે આગળ વધશે. આપણે શ્વાસનું વિજ્ઞાન, ચંદ્ર અને સૂર્ય ઊર્જા, તેના જૈવિક અને વૈજ્ઞાનિક લાભો, બ્રહ્માંડીય ચેતના વિશે અને છેલ્લે સ્વરયોગનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો તે જોઈશું. આધુનિક ક્લિનિકલ વિજ્ઞાન અને પ્રાચીન તાંત્રિક ગ્રંથો વચ્ચેનો આ અદ્ભુત સેતુ આપણે આજે પાર કરવાના છીએ. તો ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. શ્વાસનું વિજ્ઞાન, તેના મૂળ અને અર્થ. પૌરાણિક માન્યતાઓ અને શિવ સ્વરોદય ગ્રંથ અનુસાર આ વિદ્યા સીધી જ ભગવાન શિવ પાસેથી દેવી પાર્વતીને મળેલા ઉપદેશોમાંથી આવે છે. સંસ્કૃતમાં સ્વર શબ્દોનો અર્થ થાય છે મધુર ધ્વનિ અથવા સંગીતનો કોઈ સૂર. વિચાર કરો, કેટલી સુંદર વાત છે. આ દર્શાવે છે કે આ આખી પ્રથા આપણા નાકમાંથી વહેતા હવાના સભાન પ્રવાહ પર આધારિત છે. તમને જાણીને નવાઈ લાગશે કે પશ્ચિમી વિજ્ઞાને 1895માં આને નાઝલ સાયકલ અથવા નાસિકા ચક્ર નામ આપ્યું હતું. મતલબ કે નાકમાંથી શ્વાસ લેવાનો પ્રવાહ અમુક ચોક્કસ સમયે ડાબેથી જમણે અને જમણેથી ડાબે બદલાતો રહે છે, જે આપણા શરીરને સીધું જ બ્રહ્માંડની લય સાથે જોડી દે છે. હવે આપણે બીજા વિભાગ તરફ વળીએ. ચંદ્ર અને સૂર્ય ઊર્જા. માનવ શરીરની આ દ્વૈતતા એટલે કે બે અલગ અલગ શક્તિઓ વિશે સમજીએ અને જોઈએ કે આપણો શ્વાસ આ બે ઊર્જાઓમાં કેવી રીતે વહેંચાયેલો છે. હવે આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ છે. અહીં ઈડા અને પિંગલા નાડીઓ વચ્ચેનો સીધો તફાવત સમજી શકાય છે. જ્યારે ડાબા નસકોરામાંથી શ્વાસ વહેતો હોય ત્યારે તેને ઈડા નાડી કહેવાય છે. તે ચંદ્ર, નારી શક્તિ અને આપણા મગજના જમણા ભાગ સાથે જોડાયેલી છે. આ સમય કોઈપણ શાંતિપૂર્ણ કાર્ય માટે એકદમ પરફેક્ટ છે. જ્યારે બીજી બાજુ જમણા નસકોરામાંથી વહેતો શ્વાસ પિંગલા નાડી છે. તે સૂર્ય, પુરુષ તત્વ એટલે કે શિવ અને મગજના ડાબા ભાગ સાથે સંકળાયેલી છે. આ સૂર્ય ઊર્જા શારીરિક મહેનતવાળા કામો માટે બેસ્ટ છે. આ સ્પષ્ટ બતાવે છે કે આપણી શ્વાસ લેવાની પેટર્ન મગજના કયા ગોળાર્ધને સક્રિય કરે છે. આગળ વધીએ વિભાગ 3 પર, જૈવિક અને વૈજ્ઞાનિક લાભ. આપણે જોઈશું કે કેવી રીતે આધુનિક ન્યુરોલોજીકલ અને ક્લિનિકલ રિસર્ચ આ પ્રાચીન જ્ઞાનની સચોટતાને 100% સાબિત કરે છે. અહીં સૌથી અગત્યની વાત તો એ છે કે ક્લિનિકલ સ્ટડીઝ એવું સ્પષ્ટપણે બતાવે છે કે જમણા નસકોરા દ્વારા ઇરાદાપૂર્વક શ્વાસ લેવાની ક્રિયા વધેલા બ્લડ પ્રેશરને એકદમ સામાન્ય સ્તરે લાવી દે છે અને રોજના તણાવને જબરદસ્ત રીતે કંટ્રોલ કરે છે. નાક દ્વારા શ્વાસનો આ જે વૈકલ્પિક પ્રવાહ છે ને, તે મગજના ડાબા અને જમણા બંને ભાગો વચ્ચે ગજબનું સંતુલન જાળવે છે, જેનાથી શરીર અને મનના જોડાણ દ્વારા આપણા આંતરિક રસાયણોમાં પણ સકારાત્મક ફેરફાર થાય છે. જો આપણે આ બંને દ્વૈત ઊર્જાઓનું સંતુલન સાધી લઈએ તો આપણી નર્વસ સિસ્ટમ અને અંતઃસ્ત્રાવી પ્રણાલી બેલેન્સ થઈ જાય છે. તમે આને એક પ્રકારનું ન્યુરોલોજીકલ બાયોહેકિંગ જ સમજી લો. આનો ઉપયોગ કરીને આપણે થાક કે બર્નઆઉટ ઘટાડી શકીએ છીએ, ડિપ્રેશનને દૂર રાખી શકીએ છીએ અને આપણી માનસિક મજબૂતી વધારી શકીએ છીએ. યોગ્ય શ્વાસ લેવાથી હોર્મોન્સ સામાન્ય બને છે, આપણું જાગ્રત મન એકદમ શાંત થાય છે અને ભય તેમજ નિરાશા જેવી નકારાત્મક લાગણીઓ ગાયબ થઈ જાય છે. ચાલો આપણે અહીં એક નાનકડો વિરામ લઈએ. વિજ્ઞાન અને પ્રાચીન જ્ઞાનનો આ અદ્ભુત સમન્વય ખરેખર બહુ જ રસપ્રદ છે, ખરું ને? જો તમને આ માહિતી અને આપણું આ વિશ્લેષણ ઉપયોગી લાગી રહ્યું હોય તો પ્લીઝ આને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂર જણાવો અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સારું, તો હવે પાછા વિષય પર આવીએ. વિભાગ 4, બ્રહ્માંડીય ચેતના તરફ જાગૃતિ. અત્યાર સુધી આપણે શારીરિક અને જીવવિજ્ઞાન સંબંધિત ફાયદાઓ જોયા. હવે આપણે એ ગૂઢ અને આધ્યાત્મિક સફર પર જઈશું જ્યાં યોગ્ય શ્વાસ આપણને એક ગહન આંતરિક જાગૃતિ તરફ દોરી જાય છે. શિવ સ્વરોદયનો આ શ્લોક જુઓ, તે આપણા પ્રાચીન જ્ઞાનનો બહુ મોટો પુરાવો છે. તે બતાવે છે કે શા માટે મહાન યોગીઓ વહેલી સવારથી જ પોતાના શ્વાસનું આટલું બારીકાઈથી અવલોકન કરતા હતા. કારણ કે શ્વાસ પરનું નિયંત્રણ એ કોઈ સામાન્ય શારીરિક કસરત નથી. આ તો સમયની પકડમાંથી મુક્ત થવા અને પરમ બ્રહ્માંડીય ચેતના સાથે સીધા જોડાવા માટેનો એક દિવ્ય રસ્તો છે. સૂર્ય અને ચંદ્ર એ ખરેખર પિંગલા અને ઈડા ઊર્જાની દ્વૈતતાનો એટલે કે બે અલગ શક્તિઓનું અદ્ભુત પ્રતીક છે.
મગજની ઉચ્ચતમ ક્ષમતાઓને જાગૃત કરવા માટે આ બંને વિરોધી લાગતી ઊર્જાઓનો સમન્વય થવો અત્યંત જરૂરી છે. સૂર્ય અને ચંદ્રની જેમ જ જો આપણા શ્વાસની આ બંને ઊર્જાઓ સંતુલિત થઈ જાય તો આપણે આપણા મગજના એવા હિસ્સાઓને એક્ટિવેટ કરી શકીએ છીએ જે સામાન્ય રીતે સુષુપ્ત હોય છે. જ્યારે સુષુમ્ણા નાડી સક્રિય થાય છે એટલે કે જ્યારે આપણા બંને નસકોરામાંથી સમાન રીતે અને એકસરખો શ્વાસ વહેતો હોય ત્યારે આપણા શરીર અને મનમાં એક જબરદસ્ત માળખાકીય સુમેળ રચાય છે. આ સમયે આપણું મન સંપૂર્ણપણે શાંત થઈ જાય છે. દુનિયાવી કામો કરવાને બદલે આ સમય ધ્યાન કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે. બસ આ જે સમય છે જ્યારે શૂન્ય અવસ્થા પ્રાપ્ત થાય છે અને સાચી બ્રહ્માંડીય ચેતનાની શરૂઆત થાય છે. ચાલો હવે વિભાગ 5 પર આવીએ. સ્વર યોગનો રોજિંદા જીવનમાં અભ્યાસ. આટલા બધા ગૂઢ જ્ઞાનને આપણે આપણા સામાન્ય જીવનમાં વ્યવહારુ રીતે કેવી રીતે ઉતારી શકીએ તે સમજવાનો સમય આવી ગયો છે. તો સવારની આ એકદમ સરળ પણ અત્યંત શક્તિશાળી દિનચર્યા કેવી રીતે કામ કરે છે તે જોઈએ. સૌથી પહેલાં સવારે સૂર્યોદયના અડધા કલાક પહેલાં જાગી જાઓ. પથારીમાં જ રહીને ચેક કરો કે કયા નસકોરામાંથી શ્વાસનો પ્રવાહ વધુ સારી રીતે ચાલી રહ્યો છે. હવે જે નસકોરું વધુ સક્રિય હોય એ જ બાજુના હાથથી તમારા ચહેરાને સ્પર્શ કરો અને પથારીમાંથી નીચે ઉતરતી વખતે એ જ બાજુનો પગ જમીન પર સૌથી પહેલાં મૂકો. છે ને એકદમ સરળ? આ નાનકડી અને સરળ ક્રિયા તમારા શ્વાસને બ્રહ્માંડની લય સાથે જોડી દેશે અને તમારા આખા દિવસમાં એક અદ્ભુત સુમેળ અને સફળતા લાવશે. તો આજના વિશ્લેષણના અંત તરફ આવતા આપણા બધાના મનમાં એક વિચારવા જેવો પ્રશ્ન ચોક્કસ થવો જોઈએ. આ છુપાયેલા નાસિકા ચક્ર અને બ્રહ્માંડીય લયનું જો આપણે નિયમિત અવલોકન કરીએ તો આપણું રોજિંદુ જીવન કેવી રીતે અને કેટલું બદલાઈ શકે છે. જરા વિચારજો. પોતાની અંદર સતત ચાલતા શ્વાસને માત્ર સભાનતાથી જોવાથી જ આપણે આપણી વ્યક્તિગત અને આધ્યાત્મિક ક્ષમતાઓને ક્યાંથી ક્યાં પહોંચાડી શકીએ છીએ. અંત સુધી અમારી સાથે આ સફરમાં જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ માહિતી ખરેખર જ્ઞાનવર્ધક લાગી હોય તો પ્લીઝ આને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, તમારા કિંમતી પ્રતિભાવો કોમેન્ટમાં આપો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. અને હા, તમારું ધ્યાન રાખજો. ટેક કેર.